ધોરણ 12 સાયન્સના વાલા મારા બાળકો હે ને ના ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે 201 નંબરના પેજ પર સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરી રહ્યા છીએ. 5.13 સોલ્વ કરી દીધો હતો. 5.14 ની વાત કરવા જઈ રહ્યા છે. એકચ્યુઅલી 5.14 પણ 5.13 ની સાથે જ સોલ્વ કરી દેવા જેવો હતો, પણ સમહાવ ના થઈ શક્યો. કઈ વાંધો નથી. જો શું કીધું છે, સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે? હવે હું જો સ્વાધ્યાય નો દાખલા નંબર 5.13 એની જો હું આકૃતિ દોરું તો અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર મળે છે. આ અહીંયા n અને અહીંયા s છે. હવે આપણને ખબર છે કે ચુંબકીય ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ બે એકબીજાની સાથે મેચ થાય છે. તો અહીંયા લખીશ ભૌગોલિક દક્ષિણ, રાઈટ, અને અહીંયા લખીશ ભૌગોલિક ઉત્તર. આ બંને એકબીજાને મેચ થાય છે. આકૃતિ 5.13 એટલે છેલ્લા દાખલાની છે. હવે આની અંદર ચુંબકને મારે આવી રીતે મૂકવું પડ્યું હતું, n અહીંયા અને s અહીંયા. એના કારણે તટસ્થ બિંદુ મને આ રેખા ઉપર મળ્યું હતું. કેમ? કારણ કે બહારનું ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માને હવે આ પ્રશ્નમાં એવું કીધું છે કે આને 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે છે. તો અહીંયા આકૃતિ દોરું છું સ્વાધ્યાયના 5.14 માટે. આવી આકૃતિઓ તમારી રેફરન્સ બુકમાં પણ નથી આપી, એટલે તમને જજમેન્ટ લેવામાં તકલીફ પડે. એ ન થાય એટલા માટે હું હાલમાં આવું કરી રહ્યો છું, રાઈટ. જો આ તો આમનું આમ જ રહેશે, રાઈટ. અહીંયા પણ મારે લખવું પડશે ભૌગોલિક દક્ષિણ અને અહીંયા લખીશ ભૌગોલિક ઉત્તર. કરેક્ટ. હવે જો આની અંદર ચુંબકને મૂકી દઉં તો ધ્રુવ ઉલટાઈ દેવા પડે મને, s અને ખ્યાલ આવે છે. હવે આ ચુંબક માટેની ક્ષેત્ર રેખા તમે જાણો છો કે n માંથી નીકળી અને s માં દાખલ થાય, n માંથી નીકળી અને s માં દાખલ થાય તો ક્ષેત્ર રેખાની દિશા અહીંયાથી આવી રીતના મળશે. હવે તટસ્થ બિંદુ એનો મતલબ શું થાય? તો આપણે કીધું હતું તટસ્થ બિંદુ એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું મળે તે બિંદુ કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. આ હકીકત સમજો, આની સાથે મેચ કરો. હવે જો હું આની ક્ષેત્ર રેખા દોરવાની એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની આવા કોઈ બિંદુ પાસે, તો એ મને આ દિશામાં મળશે. ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર મને આ દિશામાં મળશે. તો આ બંને એકબીજાની સાથે પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા, સમાન મૂલ્યના થાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. હવે આ બિંદુ ક્યાં આવેલું હોઈ શકે? તો કે આવું બિંદુ એ એની વિષુવ રેખા પર આવેલું હોઈ શકે. આવું બિંદુ એ આ ચુંબકની વિષુવ રેખા પર આવેલું હોઈ શકે. ધ્યાન રાખજો. તો કહી શકીએ અહીં આપેલ સ્થિતિમાં અથવા તો આપેલ પરિસ્થિતિ મુજબ તટસ્થ બિંદુ
ચુંબકની વિષુવરેખા પર હોય માટે B is equal to BH is equal to mu naught upon 4 pi m upon r cube. આપણો પ્રશ્ન આ r ને શોધવાનો છે, અંતર શોધવાનું છે. r એટલે અહીંથી આ અંતર, રાઈટ? તો હવે r cube is equal to mu naught upon 4 pi into m upon b. ખ્યાલ આવ્યો? હવે મારી પાસે 4 pi 10 raised to minus 7, 4 pi m અને b કેટલા છે? તો આગળના દાખલામાં આપણે જે કંઈ શોધ્યું છે, રાઈટ, m અને b, એનો જ સીધો ઉપયોગ અહીંયા આપણે કરી લેવાનો રહેશે. જો આગળના દાખલામાં આપણને આપ્યું છે ડાયરેક્ટલી સમક્ષિતિજ નાના ગજિયા ચુંબકની દક્ષિણ દિશા સાથે 14 સેન્ટીમીટર અંતરે બિંદુઓ મળે છે. ઓકે, એ દાખલામાં આપણે મેગ્નેટિક મોમેન્ટ શોધી હતી. એ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હતી? તો મેગ્નેટિક મોમેન્ટ લઈ શકશો, અહીંયા લખી દો. m is equal to 0.5 ampere meter square. b is equal to 0.36 into 10 raised to minus 4 ટેસ્લા. આ બંને કિંમતો મારે અહીંયા રિસ્પેક્ટિવ મૂકવાની. તો અહીંયા 0.5 divided by 0.36 10 raised to minus 4. આ બંને અહીંથી કેન્સલ થઈ જશે. આ -4 ને હું ઉપર લઈ જાઉં તો r cube is equal to આ ઉપર જશે. તો વાલા બચ્ચાઓ 0.5 into 10 raised to minus 3 divided by 0.36. આનો જે કંઈ જવાબ આવશે એ તમને r નો ઘન મળશે. હવે જે r નો ઘન મળે તમને એમાંથી r શોધવો હોય તો આ તો ભાગાકાર એમનો એમ 10 raised to minus 3 whole raised to 1/3 is equal to અહીંયા જે સંખ્યા આવશે એની 1/3 અને અહીંયા થશે 10 raised to minus. હવે આ સંખ્યાનો જવાબ શોધવા માટે તમારે શું કરવાનું? તો એ સંખ્યાનો જવાબ શોધવા માટે તમારા દિવ્યેશ સરે તમને ધોરણ 11 માં હતા ને ત્યારે એક રીત શીખવાડી હતી, વર્ગમૂળ વાળી, કેલ્ક્યુલેટર થી શોધવા માટે. તમારી રેફરન્સ બુકમાં લોગ ટેબલ વાળી રીત પણ આપેલી છે. બંને રીત વ્યાજબી છે. 2 વાર વર્ગમૂળ, 4 વાર વર્ગમૂળ, 8 વાર વર્ગમૂળ, પાછું 2 વાર વર્ગમૂળ, બધાની વચ્ચે ઇન્ટુ કરતા જવાનું અને છેલ્લે ઇક્વલ ટુ મૂકો. એ રીતનો તમારે ઉપયોગ કરવાનો. યાદ છે ને? જે સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે, ધારો કે આપણી પાસે 16 છે તો 16 લખવાના. 2 વાર વર્ગમૂળ ઇન્ટુ 4 વાર વર્ગમૂળ ઇન્ટુ 8 વાર વર્ગમૂળ ઇન્ટુ 2 વાર વર્ગમૂળ. જે જવાબ આવે એને ઇક્વલ ટુ કરી દો એટલે તમને 1/3 મળી જાય. ધેટ મીન્સ તમને આ અંતરનો જવાબ મીટરમાં મળી શકશે મારા વાલા. ધેટ્સ ઇટ. તો આ થયો તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14. આ જે આકૃતિ છે ને એ 5.13 ની છે, ત્યાં પણ દોરેલી હતી. આ જે આકૃતિ છે 5.14 ની છે. તમારે આ નહીં દોરો તો ચાલશે, આ કમ્પલસરી છે, રાઈટ? મારા વાલાઓ, નેક્સ્ટ આપણી પાસે છે 5.15, પેજ નંબર છે 202, રાઈટ? જો શું કીધું છે દાખલાની રકમમાં? (5.25 into 10 raised to minus 2 joule Tesla minus 1) મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને, એમ આપેલું છે મેગ્નેટિક મોમેન્ટ 5.25 into 10 raised to minus 2. એકમ ખાસ ધ્યાન રાખજો, જૂલ ટેસ્લા minus 1. મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવેલું છે. ફરીથી ધ્યાન રાખજો, મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવેલું છે. જો વિચારો, આ ચુંબક છે, રાઈટ? હવે એના માટે n અહીંયા લઉં અને s અહીંયા લઉં. આને એની અક્ષ કહેવાય.
અને આ થયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. થઈ ગયા બંને એકબીજાને લંબ. તો વાલા બચ્ચા પાર્ટી મારી પાસે આ દિશામાં હશે BH નો મતલબ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ ધ અર્થ મેગ્નેટિક ફિલ્ડ, અને આ દિશાને આપણે અક્ષ કહી શકીએ છીએ, રાઈટ? એટલે ચુંબકીય અક્ષ અને લંબ રૂપે છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર પહેલામાં અને બીજામાં તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હશે? હવે એક વાત, ધારો કે આ નથી, BH નથી, તો આનું ચુંબકીય ક્ષેત્ર, આનું એટલે આ મેગ્નેટનું, અહીંથી નીકળે ક્ષેત્ર રેખા, અહીંથી આમ થઈને, અહીંથી આમ થઈને, અહીંથી આમ થઈને આમ આવે. તો જો હું અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર વિચારું તો આ થઈ ગયું B, અક્ષ નહીં આવે, અહીંયા આવશે વિષુવ રેખા, B વિષુવ રેખા, અને આ તો BH છે. તો આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે મને મળશે એ આની સાથે 45 ડિગ્રી ખૂણો બનાવવું છે. આવો કંઈક પ્રશ્ન આપણને પૂછ્યો છે, બનાવતું હશે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 G છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે B, જેને 0.42 G નો મતલબ 0.42 10 4 ટેસ્લા છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈને અવગણવાની કીધેલી છે. ચુંબકની લંબાઈ બહુ જ નાની છે એવો વિચાર આપણે કરવાનો છે. હવે ધ્યાન રાખજો, ધારો કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B' મળે છે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર B' મળે છે, અને એ B' ના મારે જે ઘટક લેવાના થાય તેમાં તો અહીંયા લખી શકીએ, ધારો કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B' છે, રાઈટ? હવે આ B' નો આ તરફનો ઘટક આની સાથે અને B' નો સામેનો ઘટક એ આની સાથે મેચ થવો જોઈએ એવું આપણે કહી શકીએ છીએ, રાઈટ? હવે આ બાજુનો ઘટક એટલે અહીંયા cos આવશે, અને અહીંયાથી સામેનો ઘટક એટલે શું આવશે? sin આવશે. sin આની સાથે મેચ થશે અને cos BH સાથે મેચ થઈ જશે, રાઈટ? તો અહીંયા મારે લખવું હોય તો લખી શકાય કે B' is equal to B sin 45 ડિગ્રી તથા BH is equal to B cos 45 ડિગ્રી. સમજજો સારી રીતના, આનો આ દિશાનો ઘટક, આ દિશાના ઘટકને હું નામ આપી શકું B cos 45, અને આ દિશાના ઘટકને નામ આપી શકું B sin 45. કેમ? તો કે આ ખૂણાની બાજુએ છે અને આ ખૂણાની સામેની બાજુએ છે, એમ કરીને તમારે બંનેને સમજવાનું રહેશે. ફરીથી એકવાર, આ ખૂણાની સામેની બાજુએ છે અને આ ખૂણાની પાસેની બાજુ છે. હવે આનો જો જવાબ મેળવવા જઈશ હું તો B cos 45, તો B' is equal to B upon √2, અને આની અંદર પણ BH is equal to B upon √2 થઈ જશે. એનો મતલબ આવું લખી શકાય, માટે B' is equal to BH. આવું સાબિત થઈ શકશે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનો ઘટક તો ઓલરેડી આપણને આપી જ દીધો છે, BH જ કહી દઈએ ડાયરેક્ટ જ. BH જ છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે. ના B' બરાબર તો લખી શકીએ, પરંતુ B' બરાબર B વિષુવ રેખા પર, તો સૂત્ર થાય μ0 upon 4pi into m upon r3. અગેન મારે r શોધવાના છે, તો આના જવાબમાં આના ઉપરથી r³ is equal to, આ ઉપર ગયા તો આ નીચે આવી જશે, તો અહીંયા હું લખીશ μ0 upon 4pi into m upon b વિષુવ રેખા. પણ બાળકો B' બરાબર B વિષુવ રેખા અને B' બરાબર તો BH છે, તો હજુ જો હું આ સૂત્રને આગળ લખું તો આવું લખાય μ0 upon 4pi m upon B'
મ્યુ નોટ અપોન 4 પાઈ m અપોન dh. બસ એક્ઝેક્ટ આમાં તમારે જે વેલ્યુઝ છે મૂકી દેવાની છે. તો માટે r ડેશ નો r નો ક્યુબ બરાબર મ્યુ નોટ ની વેલ્યુ મૂકું 4 પાઈ 10 રેઝ ટુ -7 ડિવાઇડેડ બાય 4 પાઈ ઇન્ટુ m 5.25 બરાબર 5.25 છે કે 6.25 છે વલ્લાઓ ચેક કરી લેજો. યસ 5.25 વેલ્યુ છે હે ને 5.25 into 10 raised to -2 divided by dh. That means 0.42 into 10 raised to -4. સમજજો જરા હવે આ 4 પાઈ તો કેન્સલ થઈ ગયા. -4 ઉપર આવશે એટલે આ -2 અને -4 ઉપર ગયા એટલે +2 એટલે આની સાથે આવશે વાલા બચ્ચાઓ into 10 raised to -5. 4 ઉપર ગયા +4 એટલે આની સાથે +2 અને આમાંથી નીકળી ગયા. હવે બાકી શું રહ્યું? તો બાકી રહ્યું 5.25 ડિવાઇડેડ બાય 0.42. આ ઘન છે એવું ધ્યાન રાખજો. એટલે તમે આનો જે ભાગાકાર કરશો એ ભાગાકાર અહીંયા તમને મળશે અને એમાં તમને મળશે 10 ની -5 ઘાત. આ -5 ને તમારે આમાંથી કાં તો -3 અથવા -6 એવી રીતે કન્વર્ટ કરવાનું. તો અહીંયા તમારે કન્વર્ઝનમાં 10 રેઝ ટુ -6 કરવું એ યોગ્ય રહેશે. કરેક્ટ? આ જે યોગ્ય રહેશે એના ઉપરથી મારી પાસે r³ માંથી r લેવાનું આવશે અને r ઇઝ ઇક્વલ ટુ જે સંખ્યા આવશે એના રેઝ ટુ 1/3 થશે is equal to આ સંખ્યાનું 1/3 10 raised to -6 raised to 1/3 તો એનો આન્સર થઈ જશે અહીંયા સંખ્યા 10 raised to -2 થઈ જશે રાઈટ. અને છેલ્લો જવાબ તમને મીટરમાં મળી શકશે. ઓકે બધી ગેપ છે ને એ તમારા માટે છોડી છે. એક્ઝામમાં તમારે તમારી જાતે બધું ગણવાનું છે એટલા માટે છોડી હોય, નહીં તો પછી ત્યાં પણ તકલીફ પડી જાય. તો ના બી શોધવાનું છે. આ બધું એમાં શોધ્યુલા આપણે મિત્રો હે ને અહીંયા. ના બી ની વાત કરીએ મારા વાલાઓ. ઓકે અહીંથી રાઈટ. ઓકે બી માં શું કીધું છે? તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હશે? ઓકે આકૃતિ ફરીથી બતાવી દઈએ. કેટલાક બાળકો આકૃતિ દોરવામાં બહુ જ આળસ રાખતા હોય છે. ભાઈ માર્ક્સ જોઈતા હોય તો બધું જ કરવું પડશે. આ n આ s આ એની અક્ષ થઈ ગઈ. ધારો કે આ બિંદુ તો અહીંથી એનું અંતર r થઈ ગયું. જેવું અહીંયાથી આટલું અંતર r વિચાર્યું તું ને એવું આ અંતર આ છે. હવે અહીંયાથી આ દિશાને હું લખી શકું b અક્ષ. રાઈટ? ઓકે હવે અહીંયા આ જે ઘટક અહીંથી આમ મળશે મને આમ, તો એને હું નામ આપીશ BH. હવે આ જે ઘટક 45 ડિગ્રીના ખૂણા વાળો જોઈએ એ 45 ડિગ્રીનો ખૂણો તમે અહીંયા બતાવો કે નીચે બતાવો, it doesn't make any difference. રાઈટ? તો અહીંયા બી તો અહીંયા લખી શકીએ છીએ આ બધું સમજાવ્યા વગર ડાયરેક્ટ જ આવું કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B is equal to B અક્ષ. સૂત્રમાં એક નાનો સરખો ફેરફાર છે એટલે ગણતરી કરવામાં પણ કોઈ જ તકલીફ ના પડવી જોઈએ. મ્યુ નોટ અપોન 4 પાઈ ઇન્ટુ ટ્વાઇસ m અપોન r³. બસ આટલો જ ફરક છે, બીજો કોઈ જ ફરક નથી. એવું ધ્યાન રાખજો. માટે હવે જો ધ્યાન રાખજો, હવે હું આની સાથે કામ કરવા માંગુ છું r³ નું. તો r³ is equal to મ્યુ નોટ અપોન 4 પાઈ ટ્વાઇસ m અને એની સાથે b અને અહીંયા અક્ષ. પણ b અક્ષ એટલે તો b જ થઈ જશે.
તો હું અહીંયા લખી શકું મ્યુ નોટ 4 પાઈ ઇન્ટુ ટ્વાઇસ m અપોન b. બસ આની જેમ બધી વેલ્યુ પુટ અપ કરી દઈએ તો 4 પાઈ 10 રેઝ ટુ -7 ડિવાઇડેડ બાય 4 પાઈ ઇન્ટુ 2 ઇન્ટુ m. હવે m એટલે આપણે અહીંયા જે લખ્યા છે તે જ 5.25 10 રેઝ ટુ -2 divided by 0.42 into 10 raised to -4. देखो આ બંને તો કેન્સલ થઈ ગયા બરાબર ને. હવે આનો ગુણાકાર અને આની સાથે ભાગાકાર આગળની જેમ જ -4 ઉપર જશે +2 આની સાથે આવશે 10 raised to -5. આનો ગુણાકાર અને આના ભાગાકારનું જે પદ આવે તે અહીંયા મૂકો. એના પછી ઇન્ટુ 10 રેઝ ટુ -6 કરવાના. ખ્યાલ આવ્યો? હવે જો મને r જોઈએ છે તો આના રેઝ ટુ 1/3 ઇન્ટુ 10 રેઝ ટુ -6 રેઝ ટુ પણ 1/3. આની સાથે કેન્સલ થાય તો આનો જવાબ ગુણાકારમાં 10⁻² ઘાત મીટર. રાઈટ? અને -2 ને કાઢી નાખશો તો છેલ્લો આન્સર પણ મીટરમાં પછી મળશે. આ ઘાતને કન્વર્ટ કરી દેવાની. આ બાકી તમારા માટે રાખ્યું છે એવું સમજીને કામ કરવાનું. કેલ્ક્યુલેટર છે. રીત હું આગળ બોલ્યો ઘનમૂળ કાઢવા માટે. 2 વાર વર્ગમૂળ ધારો કે 125 આવે. અહીંયા સંખ્યા 125 આવે છે એવું જોજો. 125 આવે 125 2 વાર વર્ગમૂળ 2 વાર વર્ગમૂળ ગુણાકાર 4 વાર વર્ગમૂળ એટલે વર્ગમૂળનું બટન 4 વાર દબાવવાનું 1 2 3 અને 4. ઓકે. એના પછી ગુણાકાર એના પછી 8 વાર વર્ગમૂળ ગુણાકાર 2 વાર વર્ગમૂળ અને ઇક્વલ ટુ. જવાબ થઈ ગયો તમારો. રાઈટ? તો આ રીતે 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો આ દાખલો છે. મારા વાલાઓ નેક્સ્ટ વધારાના સ્વાધ્યાયમાં આપણે જવાનું છે અને દાખલા નંબર છે 5.16. બરાબર? આ તમે જે એમસીક્યુ બોર્ડ લેવલે પૂછાય ગુજકેટ લેવલે પૂછાય એ બધા આ જે દાખલા છે ને જેની અંદર થિયોરેટિકલ સમજૂતી આવતી હોય એના ઉપરથી પૂછાતા હોય છે. એટલે એને થોડુંક હેન્ડલ કરતા શીખવું પડશે. બરાબર ને? જો આપણે 1 by 1 લેતા છીએ. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડવામાં આવે ત્યારે શા માટે વધુ મેગ્નેટાઇઝેશન દર્શાવે છે? હવે મેગ્નેટાઇઝેશનને જો હું એમ લખું તો એ મેગ્નેટાઇઝેશન m is proportional to b upon t. આવું છે એનું સૂત્ર. m is proportional to b upon t, જેને ક્યુરીનો નિયમ કહીએ છીએ. તો આ ક્યુરીનો નિયમ એવું કહે છે કે જેમ તાપમાન વધારે તેમ મેગ્નેટાઇઝેશન ઓછું, જેમ તાપમાન ઓછું તેમ મેગ્નેટાઇઝેશન વધારે. હવે તમે પ્રશ્નને વાંચો. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડવામાં આવે ત્યારે શા માટે વધુ મેગ્નેટાઇઝેશન દર્શાવે છે? ક્લિયર? જેમ તાપમાન ઓછું તેમ એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની પાસેની ગતિ ઉર્જા ઓછી. જેમ એ ગતિ ઉર્જા ઓછી તેમ ઓછા ચુંબકીય ક્ષેત્રથી પણ બધી જ ડાયપોલ એક દિશામાં ગોઠવાઈ શકે છે. તો એના કારણે એમાં મેગ્નેટાઇઝેશન વધી શકે છે. બસ આવા શબ્દો લખવા પડે. નંબર બી શું કીધું છે? તો બીમાં તેથી વિરુદ્ધ શા માટે ડાયામેગ્નેટિઝમ તાપમાનથી સ્વતંત્ર છે? બિલકુલ સાદો જવાબ. ડાયામેગ્નેટિઝમમાં ક્યુરીનો નિયમ તો પડાતો જ નથી. સાથે સાથે એના પરમાણુની પાસે કોઈ કાયમી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નથી. એટલે બધાને તે એક દિશામાં ગોઠવવાની કોઈ જ સંભાવના નથી. માટે તેને તાપમાનથી સ્વતંત્રતા છે અથવા તો તાપમાન એની પર અસર કરતો નથી. નેક્સ્ટ નંબર સી. શું કીધું છે? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર છે? જો ના તો ઓછા કે વધારે કયા ક્ષેત્ર માટે વધુ હશે? ચુંબકીય પરમિએબિલિટી પારગમ્યતા ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર છે તો કે ના. કેમ નથી? તો એનું કારણ ડોમેન સ્ટ્રક્ચર છે. કયા પદાર્થની વાત કરી છે? ફેરોમેગ્નેટિક ડોમેન સ્ટ્રક્ચર છે.
હવે બહારનું ચુંબકીય ક્ષેત્ર આવે એટલે બધા ડોમેન તૂટીને એક જ દિશામાં ગોઠવાઈ જાય એટલે ત્યાં પ્રબળતા વધી જાય. તો અહીંયા ઓછા ચુંબકીય ક્ષેત્રમાં પણ એનું કામ થઈ જાય છે, કારણ દરેક પરમાણુની પાસે પોતાની ડાયપોલ મોમેન્ટ હોવાને કારણે આ ગોઠવણ શક્ય બને છે. નંબર ઈ, આ બધું તમારે જે રેફરન્સ બુકમાં જે રીતે આપ્યું હોય ને એ પ્રમાણે તમારા શબ્દોમાં સમજાય એવા શબ્દોમાં લખી લેવાનું, પોઈન્ટ્સ બનાવીને લખી લેવાનું, જેથી કરીને એક પોઈન્ટ જ યાદ કરો એટલે કામ પૂરું થઈ જાય. ઈ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ફેરોમેગ્નેટિકની સપાટી પર દરેક બિંદુએ લંબ હોય છે. પ્રશ્નાર્થ ચિહ્ન નથી, પૂર્ણ વિરામ. હોય છે. આ હકીકત સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે સામ્યતા ધરાવે છે, જે દરેક બિંદુએ વાહકની સપાટીને લંબ હોય છે. શા માટે? યસ, ફેરોમેગ્નેટિક પદાર્થમાં સપાટી ઉપરથી જે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય બહારથી, એની અંદરથી પસાર થાય છે. ધારો કે આ બહારનું ચુંબકીય ક્ષેત્ર છે, રાઈટ? તો હવે આ જ ચુંબકીય ક્ષેત્રની અંદર જો આ ફેરોમેગ્નેટિક પદાર્થ મૂક્યો હોય તો આ ક્ષેત્ર રેખાની અંદર થઈ આમ થઈ જાય છે. તો એના કારણ સ્વરૂપ અહીંયા ગીચતા તો વધી જ જાય છે, ઉપરાંત આ જગ્યાએ સપાટીને એ લંબ રૂપે પણ હોય છે, રાઈટ? ઓકે, એના પછી છે એફ. જો એફ માં શું કીધું છે? શું પેરામેગ્નેટિક પદાર્થના મહત્તમ શક્ય મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય ફેરોમેગ્નેટિક પદાર્થના મહત્તમ મેગ્નેટાઇઝેશન જેટલા માપક્રમનો હોય? હા, હોય. બે પદાર્થ અલગ અલગ છે, એક છે પેરા અને બીજું છે ફેરો. હવે કેટલાક પદાર્થો એવા હોય કે જેની અંદર પેરામેગ્નેટિઝમમાં મહત્તમ મેગ્નેટાઇઝેશનનું ચુંબકીય ક્ષેત્ર અને ફેરોમેગ્નેટિકમાં મહત્તમ મેગ્નેટાઇઝેશનનું ચુંબકીય ક્ષેત્ર સમાન હોઈ શકે છે. કારણ એક જ છે કે બંનેમાં કાયમી ડાયપોલ મોમેન્ટ છે. જુદું એક જ છે કે ડોમેન સ્ટ્રક્ચર છે ફેરોમેગ્નેટિઝમમાં, ડોમેન સ્ટ્રક્ચર નથી પેરામેગ્નેટિઝમમાં. પણ એનાથી અલગ અલગ પદાર્થ હોય તો આ શક્યતા શક્ય બની શકે એમ છે. તો એટલા માટે આનો જવાબ હા હોઈ શકે છે. કરેક્ટ? હવે આનું કન્ક્લુઝન તમારી જાતે કાઢવાનું, ફરીથી વાંચવાનું, ટોપિકને પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખવાનો, નાના વર્ડમાં કન્વર્ટ કરી નાખવાનો. આખા આન્સરને 2 કે 3 શબ્દોમાં બનાવી દો ને એટલે મોડે થઈ જાય. આ એક ટ્રીક છે આવા લેન્ધી શબ્દોવાળા પ્રશ્નોના જવાબને યાદ રાખવાની. કરેક્ટ? ઓકે ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપણો જે સ્વાધ્યાયનો દાખલા નંબર 202 નંબરના પેજ પર છે એમાં 5.17 છે. શું કે છે આ પ્રશ્નની અંદર જોઈએ. તો પ્રશ્ન એવું કહે છે આપણને, પહેલો, ફેરોમેગ્નેટના મેગ્નેટાઇઝેશન વક્રમાં અપ્રતિવર્તીપણું ડોમેન ચિત્રના આધારે ગુણાત્મક રીતે સમજાવો. ગુણાત્મકનો મતલબ શું? લખીને સમજાવવાનું. પણ લખવા માટે તમારા મગજમાં એનું ચિત્ર બેસવું જોઈએ. હવે એવું જ ચિત્ર મેં જ્યારે આખી થિયરી શીખવાડી ત્યારે પણ હતું. લાસ્ટ સેકન્ડ થિયરી, કાયમી ચુંબક પહેલાની થિયરી, BH વક્ર, એને જો તમે ધ્યાનથી સમજશો પાછા જઈને તો એમાં આવો મારી પાસે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હાલમાં કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર નથી એટલે આની અંદરનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 છે. પણ તેમાં ડોમેન સ્ટ્રક્ચર, ડોમેન બંધારણ છે આવું. આ ડોમેન બંધારણ અલગ પ્રકારનું નથી હોતું. એ ડોમેન બંધારણ આપણને જે રીતે તટસ્થ અવસ્થા, તટસ્થનો મતલબ એની શૂન્ય ઉર્જા વાળી સ્થિતિ મળી શકે ત્યાં એ હોઈ શકે છે, રાઈટ? હવે જો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો એટલે આવું ચુંબકીય ક્ષેત્ર આપણે સોલ્વ કરી રહ્યા છે પ્રશ્ન નંબર 1. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર તમે એને મૂકશો તો શું થશે ખબર તમને? તો આ પદાર્થ આની અંદર બધી જ ડાયપોલ્સ એક જ દિશામાં ગોઠવાઈ જશે. એને આપણે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહી શકીએ છીએ. સંતૃપ્ત. હવે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, આને હું કાઢી નાખું તો અહીંયા સામાન્ય સ્થિતિ એવું કહે છે
કે મને આ પાછું મળવું જોઈએ, પણ આ સ્થિતિ પાછી મળવાને બદલે આવી કોઈ પરિસ્થિતિ પાછી મળવાની સંભાવના ધરાવી શકે છે. બધી બહુ ડોમેઇનની જગ્યાએ એવું શક્ય બન્યું કે થોડીક જ ડોમેઇન શક્ય બની. રાઈટ, આવી છે. હા, એવું છે કે આની અંદરનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નથી. હવે ખરેખર પ્રતિવર્તિતાપણું હોય તો અહીંયાથી તમે અહીંયા જાઓ તો પાછું એનું એ મળવું જોઈએ. એનો મતલબ કે મૂળ અવસ્થા પાછી મળી જવી જોઈએ, પણ એવું થતું નથી. એ થવાનું મુખ્ય કારણ આ બહારનું ચુંબકીય ક્ષેત્ર જે અહીંયા લગાડ્યું છે તે જ, અને એના પરિણામ સ્વરૂપ જ અહીંયા પ્રતિવર્તિતાપણું મળતું નથી. ખ્યાલ આવે છે? તો આ એની અપ્રતિવર્તિતા અથવા તો પ્રતિવર્તિતાપણું મળતું નથી. કરેક્ટ? નેક્સ્ટ, બી ક્વેશ્ચન શું કહે છે? નરમ લોખંડના ટુકડાના હિસ્ટેરેસિસ લૂપનું ક્ષેત્રફળ તેટલા જ કાર્બન સ્ટીલના ટુકડા કરતા ઘણું નાનું હોય છે. જો આ પદાર્થને મેગ્નેટાઇઝેશન ચક્રમાંથી વારે ઘડીએ પસાર કરવામાં આવે તો કયો ટુકડો વધુ ઉષ્મા ઉર્જાનો વ્યય કરશે? બહુ જ સિમ્પલ, એમના જ પ્રશ્નમાં એમનો જ જવાબ છે. એમના જ પ્રશ્નમાં નરમ લોખંડના ટુકડાના હિસ્ટેરેસિસ લૂપનું ક્ષેત્રફળ તેટલા જ કાર્બન સ્ટીલના ટુકડા કરતા ઘણું નાનું હોય છે. એટલે કોનું હિસ્ટેરેસિસ લૂપ નાનું? નરમ લોખંડનું. હિસ્ટેરેસિસ લૂપ એટલે તો ખબર ને વાલા બચ્ચાઓ, આ બાજુ બી અને આ બાજુ એચ. આવો આલેખ આપણે ડ્રો કર્યો હતો. રાઈટ? આ ક્ષેત્રફળ જેટલું વધારે એટલું આવી પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો વ્યય પણ વધારે. આ ક્ષેત્રફળ જેટલું નાનું એટલું એમાં વ્યય પણ નાનો. કોના માટે આ ક્ષેત્રફળ નાનું છે? તો આ ક્ષેત્રફળ નાનું એ નરમ લોખંડમાં, તો ત્યાં ઉર્જાનો વ્યય ઓછો થશે. અને બીજો સળિયો કાર્બન સ્ટીલ કીધો છે, તો મોટું ક્ષેત્રફળ મને મળે છે કાર્બન સ્ટીલ માટે. તો એ કાર્બન સ્ટીલ માટે જે ક્ષેત્રફળ મને મોટું મળ્યું તો ત્યાં ઉર્જાનો વ્યય વધારે. તો અહીંયા નરમ લોખંડ માટે ઉર્જા વ્યય ઓછો, અહીંયા ઉર્જા વ્યય વધારે. કરેક્ટ? સમજાય છે ને? વેરી ગુડ. હવે આપણે પ્રશ્ન નંબર સી ઉપર જઈએ. શું કીધું છે? હિસ્ટેરેસિસ લૂપ દર્શાવતું ફેરોમેગ્નેટ જેવું તંત્ર એ મેમરી સ્મૃતિનો સંગ્રહ કરવાનું સાધન છે. આ વિધાનનો અર્થ સમજાવો. બાયોલોજીના બાળકોને ખબર છે કે આપણું માઇન્ડ બધા પાસે છે. મારી પાસે ને તમારી પાસે. કેટલાક એવું ઉધાર આપેલું હોય એવું બની શકે, પરીક્ષામાં કેટલાક મદદ કરે એટલે ઉધાર આપ્યું કહેવાય. આપણા માઇન્ડની અંદર પણ આવી જ કંઈક પ્રક્રિયાઓ થાય છે. કોઈક ઘટના બની, આપણા માઇન્ડમાં ન્યુરોન્સ હોય છે. બાયોલોજીના બાળકોને ખબર છે. એવી આંટી ગુટી વાળા હોય છે. આ એટલી જેટલી કડીઓ એવી આંટી ગુટી વધારે એટલો એનો મેમરી પાવર વધારે. સર એવું વધારી ઘટાડી શકાય? હા, ખોલો, વધારી દો પછી બંધ કરી દેજો, તાળું મારી દેજો, ચાલશે. એવું થાય નહીં ભાઈ, એ તો કંપનીમાંથી જેવું આવ્યું હોય એવું થાય. એ પણ નથી. તમે જેટલો ઉપયોગ કરશો ને આનો એટલું વધારે કામ કરશે. ફરીથી, જેટલો ઉપયોગ તમે વધારે કરશો એટલું એને વધારે કામ કરવું પડશે. રાઈટ? તો હવે આમાં સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયાથી આ મેગ્નેટાઇઝ થઈ ગયું, એનો મતલબ કે એણે પોતાની આ સ્મૃતિને ગુમાવી દીધી, નવી સ્મૃતિ એને મળી ગઈ. હવે એમાંથી ચુંબકીય ક્ષેત્ર કાઢી નાખ્યું એટલે આ મળ્યું. હવે તમે જુઓ, આ ચુંબકીય ક્ષેત્રની અસર આની ઉપર રહી ગઈ. પહેલા બધી ડાયપોલ જો અસ્ત વ્યસ્ત હતી, અહીંયા રહી ગઈ. મોટા ભાગની ડાયપોલ આ દિશામાં છે. 1 2 3 4, ટોટલ મેં 6 બતાવી છે, એમાંથી 1 2 3 4 આ બે જેવી છે કે જે વિરુદ્ધ દિશામાં છે. કહેવાનો મતલબ, બહારના ચુંબકીય ક્ષેત્રની અસર થાય, મેગ્નેટાઇઝેશન થાય તો એની પાસેની સ્મૃતિ રહી જાય છે.
અને સ્મૃતિ એ જ એનો મેમરી પાવર. રાઈટ? તો અહીંયા જવાબમાં તમે કહી શકશો કે હિસ્ટેરેસિસ લૂપ દર્શાવતું ફેરોમેગ્નેટ જેવું તંત્ર એ સ્મૃતિ અથવા તો મેમરીને સંગ્રહ કરવાનું કામ કરે છે. તો જવાબ આવશે હા, એ મેમરીને સંગ્રહ કરવાનું કામ કરે જ છે. કમ્પ્યુટરની અંદર જૂની ટેપ રેકોર્ડર, સીડી પ્લેયર, આ બધાની અંદર આવી જ કંઈક ટેકનિકનો યુઝ થાય છે. અને એમાં એ મેમરી, એનો ટૂંકમાં જે આપણે કોઈ પણ ફોટો છે, કોઈ પણ ડોક્યુમેન્ટ છે, એને સ્ટોર કરીએ છીએ, એ આ જ ફોર્મેટમાં એમાં સ્ટોર થતું હોય. કરેક્ટ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કેસેટ પ્લેયરની મેગ્નેટિક ટેપ રેકોર્ડિંગની કોટિંગ જોયું છે ને? પહેલા રેકોર્ડ પ્લેયરમાં કેસેટ આવતી હતી, એ કેસેટ જોજો ઘરમાં ક્યાંક પડી હશે. કોટિંગ આવરણ કે આધુનિક કમ્પ્યુટરના મેમરી સ્મૃતિ સંગ્રહ માટે કયા પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ વપરાય છે? રાઈટ? સી નો જવાબ આપી દીધો, ડી આપીએ તો એના માટે જે વપરાતો પદાર્થ છે તે સિરામિક છે. આ સિરામિકની સાથે બેરિયમ આયન, સિરામિકની સાથે બેરિયમ આયન અને એના પણ ઓક્સાઇડ, બેરિયમ આયન ઓક્સાઇડ નો ઉપયોગ એની અંદર થાય છે. આવા પદાર્થને ફેરાઇટ્સ કહેવામાં આવે છે. અને આવા ફેરાઇટ પદાર્થો એ સ્મૃતિનો સંગ્રહ કરવા માટે થાય છે. એટલે હાર્ડ ડિસ્ક છે, તમારી પાસે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે, ઇવન સાદો પેન ડ્રાઈવ છે, એ બધાની અંદર કંઈક ને કંઈક આવું દ્રવ્ય વપરાતું હશે એવું તમે કહી શકો છો. લાસ્ટ ક્વેશ્ચન ઈ શું કે છે? અવકાશના અમુક વિસ્તારને મેગ્નેટિક ક્ષેત્રથી અલગ કરવો હોય તો કઈ પદ્ધતિ છે? જણાવો. ધારો કે મારી પાસે આવો પદાર્થ છે, હવે મારે આને આ બહારના ચુંબકીય ક્ષેત્રની અસર થવા દેવી નથી, તો શું કરવાનું ખબર? આને જ, એટલે કે આવા પદાર્થને, આ પદાર્થ છે એની બહાર આવી રીતના એક આવરણ લગાડી દેવાનું. હવે જો બહારનું ચુંબકીય ક્ષેત્ર આવશે આમ, તો એની મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ થઈ નીકળી જશે, આની અંદરથી પસાર નહીં થાય. કેમ નહીં થાય? તો આની અંદરનો રસ્તો, અહીંયા હવા આવે છે એટલે ડિફિકલ્ટ છે, જ્યારે આ રસ્તો એના માટે સહેલો છે. વચ્ચે પાણી ભરાયું હોય તો આપણે કેવું આમ સાઈડમાંથી નીકળી જઈએ, લાઈક ધેટ એવું કંઈક કામ કરવાનું છે આને. એટલે અહીંથી ક્ષેત્ર રેખા આવી તો અહીંયા એની પાસે જવામાં ઉર્જા વધારે જોઈએ છે, સક્ષમતા હોવી જોઈએ. એના કરતા આ રસ્તો સહેલો છે તો એ આ રસ્તે આગળ નીકળી જશે. એને જવું છે તો આગળ જ, એના જેવું કામ અહીંયા થાય છે. એટલે આવું કોઈક આવરણ, આ કેવો પદાર્થ હોવો જોઈએ? ફેરોમેગ્નેટિક પદાર્થ. નરમ લોખંડની રિંગ લગાડી દો આવી એની અંદર, બોક્સ છે ધારો કે ખોખું છે તો એની બહાર બીજું આવરણ લગાડી દો નરમ લોખંડનું, તો તમારું કામ થઈ જાય. રાઈટ? બોલા મારા ભૂલકાઓ. નેક્સ્ટ આગળ 5.18 18 નંબરનો દાખલો. એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ 10 ડિગ્રીથી પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રીની દિશામાં 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. જો તમારે દાખલાની રકમ ફરીથી ન વાંચવી હોય તો સાથે સાથે આકૃતિ દોરી દેવાની. રાઈટ? આવી રીતના. હવે જે સમજૂતી આપીશ એના માટે તમને સૌથી પહેલા વાહક તાર કીધો છે આવી રીતના. રાઈટ? અહીંયા આ ખૂણો 10 ડિગ્રી છે તો આ પણ 10 ડિગ્રી છે, અહીંયા એક્ઝેક્ટ ઉગમ બિંદુમાંથી પસાર થાય. રાઈટ? હવે આ પશ્ચિમથી દક્ષિણ અને આ પૂર્વથી ઉત્તર તરફ, આ જે છે ને વાહક તારમાં પ્રવાહ છે, તો અહીંયા હું લખી શકું વાહક તાર. બીજું વાક્ય આગળ વાંચીએ. 2.5 એમ્પિયર નો પ્રવાહ છે તો I is equal to 2.5 એમ્પિયર. વાસ્તવિકતામાં પણ શક્ય બને છે, પેલી ઓવરહેડ લાઈન જતી હોય ને એના જેવું છે. ઓકે, આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયન થી 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે. આ ભૌગોલિક મેરિડિયન કહેવાય. ભૌગોલિક નો મતલબ જીઓગ્રાફિકલ.
અને એનાથી 10 ડિગ્રી છે પશ્ચિમ તરફ, એનો મતલબ કે અહીંથી આવી રીતના થયું. આ ખૂણો કેટલો થયો? તો એ પણ 10 ડિગ્રી છે, અહીંયા પણ 10 ડિગ્રી છે, તો આ પણ 10 ડિગ્રી થાય. આને કહી શકાય ચુંબકીય મેરિડિયન. શું કીધું છે? મેગ્નેટિક મેરિડિયન. ઓકે, તો અહીંયા મેગ્નેટિક મેરિડિયન શીખવાડ્યું છે. મેગ્નેટિક મેરિડિયન કેવી રીતે બતાવવાનું? તો આ ચુંબકને દોરી બાંધીને લટકાવી દો, એ આવી રીતે રહ્યું, તો અહીંથી એક રેખા નીચે, અહીંથી એક રેખા નીચે, તો આવું એક સમતલ બની ગયું. બસ એ સમતલ એટલે જ મેગ્નેટિક મેરિડિયન. ધેટ્સ ઇટ. નાઉ આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 g જેટલું છે. B is equal to 0.33 g. g નો મતલબ cos, એને આપણે કન્વર્ટ કરી દેવાનો 0.33 10⁻⁻⁴ ટેસ્લા. રાઈટ? ઓકે. અને ડીપ કોણ શૂન્ય છે. ડીપ કોણની બે સંજ્ઞા I વાપરીએ છીએ, phi વાપરીએ છીએ, અને એ છે 0. તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. હવે આપણો પ્રશ્ન તટસ્થ બિંદુનું સ્થાન. મેં તમને શીખવાડ્યું તટસ્થ બિંદુ એટલે, આજે પણ શીખ્યા, લાસ્ટ લેક્ચરમાં પણ શીખ્યા હતા. તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. તારની જાડાઈ અવગણો. તટસ્થ બિંદુઓએ વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં થાય. ખ્યાલ આવ્યો? પ્રવાહ આમ જઈ રહ્યો છે, જુઓ આ દિશામાં. આ તીરની નિશાની છે એ પ્રવાહ દર્શાવે છે. હવે જો પ્રવાહ આમ જતો હોય તો આ અંગૂઠો, ચોથા ચેપ્ટર પ્રમાણે આ અંગૂઠો અને આ એના માટેનું ચુંબકીય ક્ષેત્ર રેખાનું વર્ણન થઈ ગયું આ પ્રમાણે. ઓકે, હવે અહીંયા n છે અને અહીંયા s છે પૃથ્વીના ચુંબકીનો. તો અહીંથી નીકળેલી ક્ષેત્ર રેખા અહીંથી આમ જાય, ધ્યાન રાખજો બરાબર. અહીંથી નીકળેલી ક્ષેત્ર રેખા આમ જાય અને આ તારનું ચુંબકીય ક્ષેત્ર આમ આવે. જોઈ લો, અહીંથી આમ ગયું આ ચુંબકીય ક્ષેત્ર, હવે અહીંથી આમ જાય તો નીચે ઉત્તર ધ્રુવ છે ચુંબકનો, તો એ અહીંથી આમ આવે છે. તો એનો મતલબ અહીંયા ક્યાંક આ રિંગને સ્પર્શક જ્યાં બે ચુંબકીય ક્ષેત્રો સમાન થાય ત્યાં પરિણામ શૂન્ય થશે. તો અહીં આપણે લખી શકીએ છીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, જેને હું B કહું, તો B is equal to BH કહી દઈએ, તો B cos phi. તો B તો મારી પાસે છે જ 0.33 10⁻⁴ અને cos 0. વાલાઓ cos 0 નો જવાબ તો 1 થશે, તો BH is equal to 0.33 10⁻⁴ ટેસ્લા. આ લખ્યું છે cos 0. મળી ગયું આ? હવે આ તાર અને એના માટે આ રિંગ થઈ, તો તારને કારણે આવું લખી શકાય, અહીં તટસ્થ બિંદુ માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. કોનું પરિણામ શૂન્ય થાય? તો કે તારનું અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનું. માટે B is equal to BH is equal to μ0 I upon twice pi. આ શું છે? તો કે તારને કારણે r અંતરે ચુંબકીય ક્ષેત્ર. આ સૂત્ર આના માટેનું છે, મને r શોધવાનું કીધું છે, તો r is equal to μ0 I upon 2 pi અને BH 4 pi 10⁻⁷. I પ્રવાહ છે 2.5 divided by 2 pi into BH 0.33 10⁻⁴. આ કેન્સલ એટલે 2.
હવે આનો ગુણાકાર ભાગાકાર કરી દેશો તમે સારી રીતના, રાઈટ? આ 4 ઉપર જશે એટલે 10⁻³ મીટર બરાબર જે મીટર સેન્ટીમીટરમાં આન્સર આવે તે તમારે લખી નાખવાનું. આ બિંદુ હશે ક્યાં? તો આ બિંદુ તારથી ઉપર પણ હોય, તારથી નીચે પણ હોય. આવી રિંગ છે તો આના માટે જ્યાં સ્પર્શક અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ બેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જાય તો એના માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. તો તમારે એ લખવું પડે કે તારથી આટલા અંતરે આવેલી રેખા પરના દરેક બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. જેવું આનાથી ઉપર મળે એવું આનાથી નીચે પણ શક્ય બનશે. બંને બાજુ, એવું નહીં કે એક જ બાજુ, બે બાજુ આવી લાઈન શક્ય બની શકશે. ઓકે, સો આટલા દાખલા શાંતિથી ફરીથી તૈયાર કરી લેવા. લખવા તો ખરા જ, પણ તમે જે હોમવર્ક કરો ને એની અંદર મોડે ગણશો ને તો બધું બેટર પરફોર્મન્સ તમને મળી શકતું હોય છે. રાઈટ?